કેવું મસ્ત વાતાવરણ છે અત્યારમાં વાગી ગયા 7:05 અને પહોંચી ગઈ શાળાએ પહોંચી. હજી કોઈ આવ્યું નહીં હોય, 7:15 7:30 આવે બધાય. મારે હજી વહેલો મૂકી જાય, હાલવું ન પડે. હું હાલવાની ચોર થઈ ગઈ છે. તો મજા આવે અત્યારમાં વોકિંગ કરવાની મજા આવે, પણ એકલા વોકિંગ કરવું ને તો પાછું મોડું થઈ જાય, એટલે ઉપર ને ઉપર આટા મારીશ. વાગી ગયા 7:10 અને બસ આજે પછી 2 દિવસ વળી આવવાનું છે. શુક્રવારે વળી ગુડ ફ્રાઈડેની રજા છે. આ મહિનાની અંદર એટલી બધી રજા આવી ને કે લગભગ બહેનોનું ધ્યાનમાં રાખીને લગભગ સરકારે વિચાર કર્યો હશે કે બહેનોને વેફર ને હાઈ હોયના કામ બધાય થઈ જાય. ઘઉં ને ચટણી, હળદર ને મસાલા ને ધાણા જીરા. ઘઉં ને તો થઈ ગયા છે કેદીના 10 અઠવાડિયું 10 દી થઈ ગયા, પણ હજી મસાલા ને વેફર ને બધું બાકી છે. જો નેચરલ કેટલું છે બધી ચારેય બાજુ. જો આખા બગીચા સરસ. આ બાજુ બધી બાજુ અમે છે હોસ્ટેલ, આ કોલેજ છે. સામે ઓલી બાજુ દેખાય નહીં, હોસ્ટેલની બિલ્ડિંગ છે. સામે ઇંગ્લિશ મીડિયમ છે. બધી અલગ અલગ એટલી બધી 0થી લઈ KG લઈ અને PG સુધીનું આ સંસ્થાની અંદર શિક્ષણ છે. અને વેલ એજ્યુકેટેડ શિક્ષકો બધા જે છે ને પૂરેપૂરી ડિગ્રી હોય ને તો જ અહીંયા પ્રવેશ મળે શિક્ષકોને, અને વિદ્યાર્થીઓને પૂર્ણ શિક્ષણ અહીંયા પ્રાપ્ત થાય. તો આવું સરસ મજાનું મેદાનની અંદર કોઈ પણને એડમિશન લેવું હોય ખુલતા સત્રની અંદર, તો અત્યારે અમારે તો 1 થી 12 ધોરણની અંદર પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલની અંદર એડમિશન ચાલુ જ છે. તો ચોક્કસ આવજો, એડમિશન લઈ જાજો. આવી ગઈ સ્ટાફ રૂમની અંદર, હજી કોઈ એવું નથી. ઉપર 4થે માળે ચડીએ ને એટલે થોડીક શ્વાસની ગતિ વધે. શ્વાસની ગતિ વધેનું કારણ છે કે આપણે છે ને પ્રોટીનની માત્રા ઓછી લેતા હોય. ખાવાની અંદર ઘણા બધા પોષક તત્વો ઘટતા હોય. આપણા બાપ દાદાઓ છે એનો ખોરાક છે ને પૌષ્ટિક હતો. પૌષ્ટિક ખોરાકવાળા શ્વાસની બીમારીથી મુક્ત હોય. અને આપણે છે એ કઠોળ ટાઈમે ન લેતા હોય, પછી દૂધ ચોખ્ખા મળતા નથી, બધી ખાવા પીવાની વસ્તુ ભેળસેળવાળી થઈ ગઈ છે, જમવાનું કંઈ ઠેકાણું નથી. જોકે હું તો બધું રેગ્યુલર વ્યવસ્થિત ધ્યાન આપું, પણ છતાંય ક્યાંક ને ક્યાંક આપણે થોડીક પ્રોબ્લેમ રહીએ. મારા પપ્પા છે એ ગુજરી ગયા, બાપુજી મારા સસરા નહીં. કેટલા 5-6 વર્ષ લગભગ, 5 વર્ષ જેવું થયું. એ લગભગ જીવાને ત્યાં સુધી સાયકલ હલાવતા. કોઈ દિવસ એમ નહોતા કહેતા કે આજ મારું માથું દુખે, આજે મને પ્રોબ્લેમ છે, આજ મને થાક લાગ્યો, આજે મને આમ થયું. એવા જ મારા બા છે, અને એવા જ છે ને મારા સાસુમાં હતા. તો આવું છે બધું. આવી ગયા તો જમવા, પણ મળી ગઈ મારી વિદ્યાર્થી, નામ હું ભૂલી ગઈ. રોશની વડોદરા રોશની, અને બા ધોળકી. સાચું બોલકી હારું મને ઓળખી લીધી. ચહેરાથી તો હું ઓળખી જાઉં, ગમે મને વિદ્યાર્થી મળે ને ચહેરાથી ઓળખી જાવ, નામ ભૂલી જાવ. 20 વર્ષ ગયા હવે તો ભૂલાઈ જાય ને. નોકરી કરીએ ને. ક્યાં કરે નોકરી? જો મારા વિદ્યાર્થી ક્યાં પહોંચી ગયા. શિક્ષક છે ને સડક જેવા હોય, પોતે ત્યાં ક્યાં ઉભા રહીએ ને બાળકોને ક્યાં ક્યાં પહોંચાડી દે. કોંગ્રેચ્યુલેશન, તું આગળ વધો અને મેળી બદલ આભાર. મજા આવી? આવજો. હોટલમાં આવી જમવા, લખુન અંદર કરી ગયા વારો લખાવા. આશા ને હું બહાર થોડીક વાર ઊભી. વિદ્યાર્થી મારી એક મળી ગઈ, રોજથી. ગમે ત્યાંથી વિદ્યાર્થી આપણે ઓળખી જાય એટલે દોડતા આવે. હવે થઈ રખડીને થયા ભીખા, તો મેં કીધું પહેલાં જમી લઈએ ને પછી પાછા રખડીએ. અજીતને કીધું તો અજીત કે મારે મેળામાં નથી આવું. એને આમ હાલતા છે ને બહુ આળસ થાય, ક્યાંય હાલવાનું એને બહુ જ આળસ થાય. મેળામાં તો ભાઈ આવીએ એટલે રખડવું જ પડે ને ફરવું જ પડે. તો એ બધા ગયા છે અંદર. તમે થાળી બાળીનું ઓર્ડર આપી દો, જમવાનું જોશનાબેન ઉપર છે. બિલ ચૂકવટાણે મને બોલાવજો. મારે તો અહીં જે જમતી નથી, પણ અત્યારે જમવું પડશે. ધરારાને ભેગું નહીં જમવું ને તો એને પ્રોબ્લેમ થાય. તો આગળ વિડીયામાં બન્યા રહેજો. આવજો. સીતારામ. સીતારામ બધાઈને. વહેલી સવારના વાગી ગયા છે 5:30. ઉઠી અને ચા પાણી પી નવરી થઈને બેઠી, અને નાસ્તો પાણી બનાવવાના છે. માણસ જે છે ને એ બીજાને સન્માન તો જ આપી શકે કે પોતે જે સંસ્કારી હોય. અસંસ્કારી માણસ પાસે ક્યારેય આપણે સન્માનની અપેક્ષા રાખીએ
તો દુઃખ સિવાય કાંઈ પ્રાપ્ત થાય નહીં. આપણી બધાની ફરિયાદો છે કે જગતની અંદર મેં બધાય માટે કર્યું પણ મારા માટે કોઈ કરતું નથી. એના માટેનું એક સરસ મજાનું તમને આજે સવારમાં એક ઉદાહરણ આપું. બધાએ સાંભળેલું જ છે, આપણે ભણવાની અંદર પણ આવેલું છે નાના હતા ત્યારે, કે એક સાધુ સંન્યાસી હતા. એ એક નદીના કિનારે શાંતિથી બેઠા હતા. બેઠા બેઠા એની નજર એક વીંછી ઉપર પડી. આ વીંછી જે છે એ પાણીમાં ડૂબી જતો હતો. સંન્યાસી જીવ, બીજા ઉપર પરોપકાર કરવાની વૃત્તિ, એટલે એણે એક પોતે જે છે એ પોતાના હાથથી પેલા વીંછીને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો. એટલે જેવો વીંછી બહાર નીકળ્યો એવો સાધુને ડંખ માર્યો. એટલે જેવો ડંખ માર્યો એટલો પાછો પેલો વીંછી પાણીમાં પડી ગયો. પણ સાધુ પાછો પ્રયત્ન કરે છે કાઢવાનો, પાછો ડંખ મારે છે, પાછો પ્રયત્ન કરે છે, અને વારંવાર ડંખ મારવા છતાંય સાધુ જે છે એ વીંછીને છોડતા નથી, ડંખ સહન કરે છે. એટલે કોઈ મારા તમારા જેવા જે છે એ માણસે કીધું કે સાધુ શું કામ જવા દ્યો ને, એ ડંખ મારે છે છતાંય તમે એના ડંખ સહન કરો છો. એટલે સંન્યાસીએ સરસ મજાનો સજ્જને જવાબ આપ્યો સાધુએ કે એ એક દુર્જન થઈ અને એના સ્વભાવને નથી છોડતો તો હું તો સાધુ છું, મારે મારો સ્વભાવ કેમ છોડી દેવો જોઈએ? એની વૃત્તિ જે છે એ બીજાનું ખરાબ કરવાની છે, અને મારી વૃત્તિ તો એવી નથી, તો મારામાં ને એનામાં ફેર શું જો હું છોડી દઉં તો? એટલે ઘણી વખત આપણા જીવનની અંદર કોઈ આપણા ઉપકારનો બદલો ઉપકાર ઉપર પાણી ફેરવી અને આપતું હોય તો દુઃખી થવાની જરૂર નથી. પોતપોતાના સ્વભાવ બધાય જે છે એ સાથે લઈને ફરે છે. વહેલી સવાર છે, હજી કામ ઘણી બાકી છે, પણ ઉઠીને થોડીક વાર વાત કરવાનો વિચાર થયો. એટલે મનુષ્યના જીવનની અંદર આપણે જે છે ને બધુંય બદલાવી શકીએ, આપણો સ્વભાવ બદલે નહીં. કોઈએ આપણું ખરાબ કર્યું હોય છતાંય આપણો જે સ્વભાવ છે ને એનું ખરાબ કરવાનો નહીં હોય ને તો એ આપણે જાતું કરી દેશું, ત્યાંથી હટી જશું. એટલે સામેવાળાના મનની અંદર એવી એક અનુભૂતિ થશે કે આ મારાથી ડરી ગયું. ડરવાની વાત ના હોય, દુનિયામાં કોઈ કોઈથી ડરતું નથી. આ પૃથ્વી જે છે એ બધાની છે, જીવથી માંડીને રાજા સુધીની. પરંતુ માણસ પોતાના સ્વભાવને ક્યારેય પૂર્ણ રીતે પ્રગટ કરતો નથી સ્વામે, એટલે સ્વભાવ છોડતો નથી. ખરાબ કરવાની જેની વૃત્તિ છે એ જીવનભર બીજાનું ખરાબ જ કરશે, અને સારી કરવાની વૃત્તિ છે એ સારું જ કરશે. તો આવજો અને આગળના વિડીયોમાં બન્યા રહેજો. હવે કામ કરી લો.